નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સપ્ટેમ્બર મહિનાની અંદર તમને રેશન કાર્ડની અંદર કેટલો સામાન મળવાપાત્ર રહેશે અથવા જથ્થો કેટલો મળવાપાત્ર રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયો અંદર આપણે કરવાના છીએ। સપ્ટેમ્બર મંથ જે છે ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને હવે તમને અનાજનો જથ્થો એક્ઝેક્ટ કેટલો મળશે જેથી તમે સસ્તા ભાવની દુકાને જઈ અને એક્ઝેક્ટ એટલો જથ્થો લઈ શકો। તો આજના વિડીયો અંદર આપણે એક્ઝેક્ટ ચર્ચા કરવાના છીએ, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવી રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલા આપણે એક યોજના વિશે જાણવાનું છે કે તમારું રેશન કાર્ડ NFSA હોય, તમે ગેસ કનેક્શન ધરાવતા હોય અને તમારે ઘરની અંદર જનસંખ્યા 4 હોય અને તમારી પાસે APL કાર્ડ 1 હોય તો તમને કેટલો જથ્થો મળવાપાત્ર રહેશે। આ જે હા અને નાના જવાબ પ્રમાણે જે છે તમને અંદર મળવાપાત્ર રહેશે। તો જેમને APL કાર્ડ 1 હોય અને જે NFSA ની અંદર આવતા હોય તેમને જે છે NFSA તુવેર દાળ જે છે તુવેર દાળ સપ્ટેમ્બર 2025 માટે તુવેર દાળની 100% મુજબની ફાળવણી કરવામાં આવી છે। મીન્સ તમને 1 કિલો જે છે એ જથ્થો મળી જવાનો રહેશે અને જેના માટે તમારે 50 રૂપિયા ચૂકવવાના રહેશે। ત્યારબાદ NFSA આખા ચણા 2023 માટે જે Q1 કરીને આપવામાં આવી રહ્યા છે એની અંદર સપ્ટેમ્બર 2025 માટે ચણાની 100%ની મુજબની ફાળવણી કરવામાં આવેલ છે। આ પણ તમને 1 કિલો જે છે 30 રૂપિયાના ભાવે જે છે તે મળી જવાના છે। ત્યારબાદ NFSA ની PHP ઘઉં જે છે એ મળવાપાત્ર રહેવાના છે, જે છે 8 કિલો મળવાપાત્ર રહેવાના છે અને આની અંદર 0 રૂપિયા તમારા જોડેથી જે છે તે ચાર્જ કરવામાં આવશે। ત્યારબાદ NFSA PHP ફોર્ટિફાઈડ ચોખા જે છે એ 4 કિલો આપવામાં આવી રહ્યા છે અને આની અંદર છે એને પણ 0 રૂપિયા ચાર્જ કરવામાં આવશે। ત્યારબાદ ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે છે APL 1 ના ધારકો છે એમને આપવામાં આવી રહ્યું છે, જેની અંદર એક કોથળી તમને 1 રૂપિયાના ભાવે આપવામાં આવશે। તો આ બધો જથ્થો જે છે APL 1 માટે છે। આ રીતે APL 2 માટે હવે આપણે જોઈ લઈએ તો કે APL 2 છે, તમે NFSA ધરાવો છો, ત્યારબાદ ગેસ કનેક્શન ધરાવો છો અને તમારા ઘરની અંદર 4 સંખ્યા છે તો તમને કેટલું મળવાપાત્ર રહેશે। તો સૌથી પહેલા તુવેર દાળનો જથ્થો જે છે 1 કિલો 50 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। આખા ચણા જે છે 1 કિલો 30 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ NFSA PHP ઘઉં જે છે એ 8 કિલો મળવાપાત્ર રહેશે 0 રૂપિયાની પ્રાઇસ પર। ત્યારબાદ PHP ફોર્ટિફાઈડ ચોખા જે છે 4 કિલો મળવાપાત્ર રહેશે 0 રૂપિયાના પ્રાઇસ પર। ત્યારબાદ ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે છે એ તમને મળી રહેવાનું છે 1 કિલો અને એનો પણ પ્રાઇસ જે છે એ રહેવાની છે 1 રૂપિયા। તો આ રીતે જે છે તમને આની અંદર APL 2 ની અંદર જે છે આટલો જથ્થો મળી જવા પાત્ર રહેવાનો છે। ત્યારબાદ હવે BPL ની વાત કરીએ તો BPL ની અંદર તમારે NFSA હોય, તમારી પાસે ગેસ કનેક્શન હોય અને તમે જો છે તમારા ઘરની અંદર 4 સંખ્યા હોય તો તમને કેટલું મળવાપાત્ર રહેશે એની અંદર સંખ્યા પ્રમાણે પણ જે છે ચેન્જીસ થાય છે। તો આને તમને તુવેર દાળ મળવાની છે 1 કિલો 50 રૂપિયાના ભાવે, આખા ચણા મળવાના છે 1 કિલોના ભાવે 30 રૂપિયા લેશે। ત્યારબાદ NFSA ચોખા સાથે ઘઉં જે છે ઘઉં 8 કિલો મળવાના છે એની અંદર 0 રૂપિયા તમારા પાસેથી ચાર્જ કરશે। ત્યારબાદ ફોર્ટિફાઈડ ચોખા જે છે 4 કિલો મળવાપાત્ર રહેશે એની અંદર 0 રૂપિયા ચાર્જ કરવામાં આવશે। ત્યારબાદ ડબલ ફોર્ટિફાઈડ મીઠું પણ તમને આપવામાં આવી રહ્યું છે 1 કિલો 1 રૂપિયાના ભાવે અને આની અંદર જે છે ખાંડ સપ્ટેમ્બર 2025 માટે ખાંડ પણ આપવામાં આવી રહી છે 1.4 કિલો 22 રૂપિયાના ભાવે। તો આ પ્રમાણે જે છે એ BPL કાર્ડ ધારકોને આટલો જથ્થો જે છે મળવાપાત્ર રહેવાનો છે અને આ વખતે 100% ફાળવણી જે છે આ જથ્થાની કરવામાં આવી છે। મીન્સ બધા જ દુકાનદારોને વસ્તુ પહોંચાઈ ગઈ છે, તો ચોક્કસપણે જે છે તમામને જે છે આનો લાભ મળવાનો છે। ત્યારબાદ હવે આપણે AAY અંત્યોદયના જે છે એમના માટે જોઈ લઈએ તો તેમને કેટલું મળવાપાત્ર રહેશે। તો આની અંદર પણ આપણે સેમ કે NFSA ધરાવતા હોય, ગેસ કનેક્શન હોય અને જે છે એ 4 સભ્યો હોય તો તેમને કેટલું મળવાપાત્ર રહેશે। તો તુવેર દાળ જે છે 1 કિલો મળવાપાત્ર રહેશે 50 રૂપિયાના ભાવે। અંત્યોદયમાં ખાંડ જે છે એ મળવાપાત્ર રહેશે 1.4 કિલોગ્રામ 15 રૂપિયાના ભાવે। ત્યારબાદ અંત્યોદયના ઘઉં જે છે મળવાપાત્ર રહેશે 15 કિલોગ્રામ 0 રૂપિયાના પ્રાઇસ પર। ત્યારબાદ અંત્યોદય ફોર્ટિફાઈડ ચોખા મળવાપાત્ર રહેશે 10 કિલો 0 રૂપિયાની પ્રાઇસ પર અને આખા ચણા પણ મળવાપાત્ર રહેશે 1 કિલો 30 રૂપિયાના ભાવે અને ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે છે 1 કિલો 1 રૂપિયાના ભાવે જે છે મળવાપાત્ર રહેશે। આમની જે છે એ ઘઉં વધારે આપવામાં આવે છે એઝ કમ્પેર ટુ બીજા અને ચોખાને પણ જે છે સમાવેશ વધારે કરવામાં આવે છે। તો આ પ્રમાણેનો જથ્થો સપ્ટેમ્બર 2025 ની તમામને મળવાપાત્ર રહેવાનો છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી જે તમામ નાગરિકો છે ચોક્કસપણે પોતાનો જથ્થો લઈ શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।